આમ આદમી પાર્ટી નીલ રાવ ને મનસુખભાઈ વસાવાથી ઝઘડો થયો, મારામારી થઈ. આ તો હદ વટાવી દઈ. મારે નીલ રાવ ને મારે શા માટે ઝઘડવાનું હોય? હા, પાર્ટીની મિટિંગ હોય અવારનવાર, અહીંયા પૂરતું નહીં, ભરૂચમાં પણ ક્યાંક મને નમૃદ થવું હોય તો હું કાર્યકર્તાઓને દબાવીને વાત કરું છું. આ તમે એટલે મારો એક સ્વભાવ છે. હું તો વિકાસના કામોમાં પણ અધિકારીઓનો ક્યાંક ને ક્યાંક ક્ષતિ દેખાતી હતી, ત્યાં તમે બધા જાણો છો. ત્યાં પણ હું મારી ભાષામાં મારા સ્ટાઇલથી હું વાત કરતો હોઉં. ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેનની વાત કરું, એ તો મારી પરિવારની સભ્ય છે, એ મારી ભાણી છે. એને મારા વિરુદ્ધમાં બોલવા માટે એને રીતસર અને તાલીમ આપી છે, એને માર્ગદર્શન કર્યું છે, સલાહ આપી, તમે આમ બોલો તેમ બોલો, પ્રેક્ટિસ કરાવી છે. આ તમે જો આમ આદમીના લોકો કેટલી હદ વટાવે છે. આ લોકો પાસે ચૂંટણી જીતવાના, તાલુકા પંચાયત, નગરપાલિકા કે જિલ્લા પંચાયત જીતવા માટેના એમની પાસે કોઈ મુદ્દા જ નથી. વિધાનસભામાં જે જૂઠાણું ચલાવ્યું, હવે એ જૂઠાણું ચાલુ નથી, એટલે હવે બીજું નાટક ઊભી કર્યું છે. આજે ચૈતર વસાવાને પણ એવો શોખ નથી કે વર્ષાબેનને પણ આવો શોખ નથી કે મારા વિરુદ્ધમાં બોલવાનો, પણ એમના ઉપલા નેતાઓ, એમના પ્રદેશના ટોપ લેવલના નેતાઓ કે મનસુખભાઈને ચૈતર વસાવા વચ્ચે વધુ ને વધુ ખાઈ ઊભી થાય, એના માટે એમના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ પ્રકારનું કરી રહ્યું છે. અને બીજું કે ભૂતકાળની અંદર તમે બધા જાણો છો કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના હતા અને 3 વખત ભારતીય જનતા પાર્ટીના ટોપ લેવલના નેતાઓ સાથે એની મિટિંગો થઈ. તો આ ફરી પણ પાછું ક્યાંક આ ચૂંટણી પહેલા ચૈતર વસાવા કોઈક પ્રદેશના કોઈક નેતા સાથે કોઈક મળ્યા છે. તો આમ આદમી પાર્ટીને ડર છે કે ચૈતર વસાવા ક્યાંક ભાજપમાં ભાગી તો નહીં જાય ને, એટલે એ રોકવા માટે પણ ભાજપ વિરુદ્ધમાં, મારા વિરુદ્ધમાં આવી રીતના જબરદસ્તી દબાવીને ચૈતર વસાવા અને વર્ષાબેનને આમ આદમી પાર્ટીના નેતાઓ બોલાવે છે. જો કેટલીક વખતે ચૈતર વસાવા એવા પ્રકારનું ભાષણ કરે ને કે જે સમાજને પણ ગમતું નથી. કે એક મહિલા સંમેલનમાં નેત્રંગમાં અને બીજી દાહોદ વિસ્તાર નાની મોટી મિટિંગોની અંદર મુઠ્ઠી બાંધીને બધા લોકોને કે બહેનોને અબો કરો, એને મેં વખોડી કાઢ્યું હતું. એનાથી પણ એ સખત નારાજ થયા હતા અને પછી એની પાસે બીજો કોઈ જવાબ જ નથી. લોકો આજે નક્કી કરી કે મનસુખભાઈની વાત સાચી છે, યુવાનોને યોગ્ય દિશા આપવી જોઈએ, બહેનોને યોગ્ય દિશા આપવી જોઈએ, ક્યાંથી રોજગારી મળે એવી રીતના વાત કરવી પડે. મહિલા સશક્તિકરણનું આટલું સરકાર સુંદર પ્રકારનું કાર્ય ચલાવે છે, તો એમાં પોઝિટિવ એમની વાતો કરવી જોઈએ. તો અબો કરે એનાથી આદિવાસીનું હિત ક્યાં છે? આ મેં વાત કરીને મને લોકોનું સમર્થન છે ને એના કેટલાક માણસોએ, એની સાથે જોડાયેલા કેટલાક સારા માણસોએ પણ એને કીધું કે ચૈતરભાઈ આ અબો બંધ કરાવો. સ્વરાજની ચૂંટણીમાં અત્યારે નર્મદા જિલ્લામાં એક મુદ્દો ભારે ચર્ચામાં છે, જેની અંદર ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વચ્ચે ઘટના બની હતી, એવો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં છે. ને આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની સભામાં પણ કહે છે કે સાંસદ મનસુખ વસાવા જે 7 ટર્મના સાંસદ છે તેમનું અપમાન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કરી રહ્યા છે, એવું આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે ને એમના સંબોધન પણ જોવા મળી રહ્યા છે. ત્યારે સમગ્ર બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે સાંસદ મનસુખભાઈ વસાવા છે, એમને પૂછીશું. મનસુખભાઈ, ખાસ કરીને જે આ વાત બધા નેતાઓ કરે છે ને, ખાસ કરીને સભાઓમાં પણ આ લોકોએ સંબોધન કર્યું, એ બાબતે શું કહેવું છે? જો હું બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીમાં મારે ક્યારેય અપમાન થયું નથી. પ્રદેશ લેવલે હોય કે નેશનલ લેવલ હોય, સેન્ટ્રલ લેવલે હોય કે જિલ્લા લેવલે, ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે કાર્યકર્તાએ મારું અપમાન કરવાનો ક્યારેય એવો પ્રયાસ કર્યો નથી. પરંતુ આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના લોકો પાસે એવા પ્રચારના કોઈ મુદ્દા જ નથી, લોકો પાસે જવાના કોઈ મુદ્દા જ નથી, મીડિયાને કહેવાના બીજા કોઈ મુદ્દા નથી. એટલે ન જ એવી બાબત એમને આમ આદમી પાર્ટી નીલ રાવ ને મનસુખભાઈ વસાવાથી ઝઘડો થયો, મારામારી થઈ. આ તો હદ વટાવી દઈ. મારે નીલ રાવ ને મારે શા માટે ઝઘડવાનું હોય? હા, પાર્ટીની મિટિંગ હોય અવારનવાર, અહીંયા પૂરતું નહીં, ભરૂચમાં પણ ક્યાંક મને નમૃદ થવું હોય તો હું કાર્યકર્તાઓને દબાવીને વાત કરું છું. આ તમે એટલે મારો એક સ્વભાવ છે. હું તો વિકાસના કામોમાં પણ અધિકારીઓનો ક્યાંક ને ક્યાંક ક્ષતિ દેખાતી હતી, ત્યાં તમે બધા જાણો છો. ત્યાં પણ હું મારી ભાષામાં મારા સ્ટાઇલથી હું વાત કરતો હોઉં છું. એટલે પાર્ટીની સંગઠનની મિટિંગ હતી, એટલે કેટલીક જગ્યાએ જ્યાં અમારે આખા નર્મદા જિલ્લો ભારતીય જનતા પાર્ટી જાળવી રાખવાનો છે, જિલ્લા પંચાયત પહેલાં પણ હતી, તાલુકા પંચાયતો પણ હતી, એટલે બધી તાલુકા પંચાયત અમારી જાળવી રાખવાની, જિલ્લા પંચાયત પણ જાળવી રાખવાની, નગરપાલિકા પણ જાળવી રાખવાનું છે. તો એના માટે ક્યાંક મારા પ્રવાસ દરમિયાન કોઈક મારી પાસે કોઈક એવી વાત આવતી હોય તો મારે કોનું ધ્યાન દોરું? જિલ્લા પ્રમુખનું ધ્યાન
એટલે જિલ્લા પ્રમુખને અમે મારા મિટિંગની અંદર મારે થોડું કેવું દાબીને કેવું પડ્યું કે ભાઈ અમુક જગ્યાએ ધ્યાન આપો, તમારી નીચેના જે તમારું સંગઠન જે છે, સંગઠનના લોકો તમે કહો. આ જ વાત હોય, બીજી કોઈ એમાં કે મારામારીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો નથી. આ તદ્દન ખોટી વાત છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આવું જૂઠાણું ચલાવે છે. અને ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેનની વાત કરું, એ તો મારી પરિવારની સભ્ય છે, એ મારી ભાણી છે. એને મારા વિરુદ્ધમાં બોલવા માટે એને રીતસર અને તાલીમ આપી છે, એને માર્ગદર્શન કર્યું છે, સલાહ આપી તમે આમ બોલો તેમ બોલો, પ્રેક્ટિસ કરાવી છે. આ તમે જો આમ આદમીના લોકો કેટલી હદ વટાવે છે. આ લોકો પાસે ચૂંટણી જીતવાના, તાલુકા પંચાયત, નગરપાલિકા કે જિલ્લા પંચાયત જીતવા માટેના એમની પાસે કોઈ મુદ્દા જ નથી. વિધાનસભામાં જે જૂઠાણું ચલાવ્યું, હવે એ જૂઠાણું ચાલુ નથી, એટલે હવે બીજું નાટક ઊભી કર્યું છે. હવે પાર્ટીની અમારી અંદરની વાત છે. અમારા ભાજપ એટલે પરિવાર છે. ભાજપ પરિવારની પાર્ટી છે. અમારા પરિવારની અંદર વાતચીતમાં ક્યાંક બોલવાનું થતું હોય, પતિ પત્ની વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, બધા વચ્ચે ક્યાંક એવું બોલવાનું થતું હોય છે. એટલે કોઈ ઝઘડો થોડો, એ અમારા પાર્ટીની આ સિસ્ટમ છે. એ જે એમના સંબોધન છે એ લોકો જે કહે છે કે બંને વચ્ચે ઝપાઝપીને મારામારી થઈને સાંસદનું અપમાન થયું છે અને 7 ટર્મના સાંસદનું જિલ્લા ભાજપ પ્રમુખે અપમાન કર્યું છે, એવું સંબોધનો એમના આવી રહ્યા છે. એ બાબતે શું કહેશો? આ એ જ વાત છે. એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે. તદ્દન ખોટી વાત છે. આવી ઘટના ક્યારેય ઘટી નથી. નીલ રાવને અમે બધા સાથે મળીને દરરોજ અમે મિટિંગ કરીએ છીએ. 1-2 દિવસ મિટિંગ નહીં તો ડેડિયાપાડા મોડા આવું, ડેલી અમે પાર્ટીની વ્યૂહરચના માટે ક્યાં શું છે, હું ધ્યાન, બધા લોકો અમે પાર્ટીના આગેવાનો અવારનવાર અમે કમલમમાં નહીં તો મારા ઘરે અથવા તો ક્યાંક પણ પાર્ટી જે નક્કી કરે છે, ડેડિયાપાડામાં પણ 2 દિવસ પહેલા અમે નીલ રાવ અમે બધા બેઠા છે. તો આ તદ્દન ખોટી વાત છે. મેં કીધું ને કે આમ આદમી પાર્ટીના લોકો ચૈતર વસાવા એન્ડ કંપની આ નર્મદા જિલ્લો જીતવા માટે કે તાલુકા પંચાયત જીતવા માટે એની પાસે કોઈ મુદ્દા નથી, એટલે આવું જૂઠાણું ચલાવે છે. આવું જૂઠાણું કોણ ચલાવે છે, કેમ ચલાવે છે અને કયા કારણથી ચલાવે છે? શું ચૈતર વસાવા પણ મનસુખભાઈના જે પરિવારના છે, તો શું પારિવારિક સંબંધ પણ તૂટે એવા કોઈ પ્રયાસ કર્યો છે? તમને શું લાગે છે કે આવું કોણ કરી રહ્યું છે? હવે આજે ચૈતર વસાવાને પણ એવો શોખ નથી કે વર્ષાબેનને પણ આવો શોખ નથી કે મારા વિરુદ્ધમાં બોલવાનો, પણ એમના ઉપલા નેતાઓ, એમના પ્રદેશના ટોપ લેવલના નેતાઓ કે મનસુખભાઈને ચૈતર વસાવા વચ્ચે વધુ ને વધુ ખાઈ ઊભી થાય, એના માટે એમના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ પ્રકારનું કરી રહ્યું છે. અને બીજું કે ભૂતકાળની અંદર તમે બધા જાણો છો કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના હતા અને 3 વખત ભારતીય જનતા પાર્ટીના ટોપ લેવલના નેતાઓ સાથે એની મિટિંગો થઈ. તો આ ફરી પણ પાછું ક્યાંક આ ચૂંટણી પહેલા ચૈતર વસાવા કોઈક પ્રદેશના કોઈક નેતા સાથે કોઈક મળ્યા છે. તો આમ આદમી પાર્ટીને ડર છે કે ચૈતર વસાવા ક્યાંક ભાજપમાં ભાગી તો નહીં જાય ને, એટલે એ રોકવા માટે પણ ભાજપ વિરુદ્ધમાં, મારા વિરુદ્ધમાં આવી રીતના જબરદસ્તી દબાવીને ચૈતર વસાવા અને વર્ષાબેનને આમ આદમી પાર્ટીના નેતાઓ બોલાવે છે. તમે કહો છો કે એમને બોલાવે છે. બીજું કે આમ આદમી પાર્ટી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાવો કરી રહી છે કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, એમાં આમ આદમી પાર્ટી જીતશે, જિલ્લા પંચાયત પણ જીતશે અને તાલુકા પંચાયત પણ જીતશે. તમે શું કહો છો એ બાબતે કે ભરૂચ નર્મદા હોય કે અન્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટી ચૂંટણીમાં કેટલી ટક્કર આપશે અને ભાજપનું કઈ રીતે જીતશે? શું કહેશો આમ આદમી પાર્ટીના દાવા વિશે? જો આજે જનતાએ જાણે છે, ગામડામાં છેવાડાના વ્યક્તિને પણ પૂછશો તો એ કોને મત આપશો તો એ સ્પષ્ટ જ કહેવાનું છે કે કેન્દ્રમાં અને રાજ્યમાં જેની સરકાર છે એને જ મત. ભાજપના નેતા મોદી સાહેબ આજે દેશનું આટલું સરસ પ્રકારનું કામ કરી રહ્યા છે, અનેક પ્રકારની ગરીબોની યોજના લઈને ચાલી રહ્યા છે, ખેડૂતો માટેથી માંડીને વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શન, પ્રધાનમંત્રી આવાસ, આ બધી જ પ્રકારની નરેન્દ્રભાઈ મોદીની યોજના છે. તો પછી એને છોડીને બીજાને શા માટે મત આપીએ? સામાન્ય વ્યક્તિ પણ, ગરીબ વ્યક્તિ પણ, જેને રાજ્ય સરકારના, ભારત સરકારની અલગ અલગ પ્રકારની યોજનાનો લાભ મળ્યો છે, આવા લોકો, બધા જ લોકો કહે છે કે અમે ભાજપને જ મત આપીશું. હવે આમ આદમી પાર્ટી, હું એમ પૂછું છું, એ કયા આધારે કે અમે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત જીતીશું? હા, વિધાનસભા હાવ જૂઠાણું ચલાવ્યું કે અમે સસ્તી વીજળી આપીશું, મફત વીજળી આપીશું, પાણી મફત આપીશું, બસ મુસાફરી એ કરીશું, જંગલ વિસ્તારમાંથી આદિવાસીઓને અહીંયાથી ખાલી કરાવવાના છે. આ બધી વાતમાં તે વખત વિધાનસભામાં લોકોને આવું જ પ્રકારનું જૂઠાણું ફેલાવીને એ ધારાસભ્ય ચૈતર વસાવા જીતી ગયા. હવે શું જૂઠાણું ચલાવવાનું? હવે નીલ રાવને
ને વચ્ચે મારામારી થાય, આવું હાવ જૂઠાણું ખોટે ખોટું ચલાવે છે અને ભાષણોમાં વાત કરે છે. એટલે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરે છે. એમની પાસે પ્રચારના બીજા કોઈ મુદ્દા જ નથી, એટલે સાવ જૂઠું ચલાવે છે. બાકી ભારતીય જનતા પાર્ટી એક પરિવારની પાર્ટી છે, રાષ્ટ્રવાદી પાર્ટી છે અને સરકાર રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને અનેક યોજના લઈને કામ કરનારી પારદર્શક વહીવટ આપનારી સરકાર છે. તો આ જનતા આ બહુ સારી રીતના જાણે છે ને એમની પાસે એવા બીજા કોઈ મુદ્દા છે જ નથી. કયા મુદ્દા લઈને લોકો પાસે જવું, એમની પાસે એવા કોઈ મુદ્દો જ નથી. તો આ પ્રકારનું સાવ જૂઠાણું અમારા પાર્ટીમાં સ્વાભાવિક છે. નાની મોટી પાર્ટી વાતચીત ગરમા ગરમી પાર્ટીમાં થતું હોય, ઘરમાં પણ નાનું રકઝક થતું હોય છે. આ તમારી પાર્ટી છે, જિલ્લાની પાર્ટી છે, તાલુકા પંચાયત જીતવી, જિલ્લા પંચાયત જીતવી છે, નગરપાલિકા જીતવી છે. તો ક્યાંક મારો એક પહેલેથી સ્વભાવ છે અને 1998થી મને ચૂંટણીમાં શું છે તે પસ્તી મને ખ્યાલ આવી જાય. ક્યાં મેં બહુ સ્પષ્ટ કીધું છે કે લોકસભાની ચૂંટણીમાં આપણે જ્યાં જ્યાં કેટલીક જગ્યાએ આપણે થોડી નાની મોટી તકલીફ પડી છે એ તરફ મેં અમારી મિટિંગમાં મેં ધ્યાન દોર્યું છું અને ભારપૂર્વક મેં કહ્યું છે. કેટલાક કાર્યકર્તા મેં દબાવીને વાત કરી છે. એટલે એવું નથી કે અંદર ઝઘડો થયો છે, એવું વાર્તાલાપ અમારી થઈ છે અને એ પાર્ટીના હિતમાં, પાર્ટીની ચૂંટણીની વ્યૂહરચનાને લઈને મારામારી કે ઝઘડો કે ગાળાગાળી આ તદ્દન વાહિયાત, તદ્દન ખોટી વાતો છે, ઉપજાવી વાતો છે. સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા અને વર્ષાને મોહરું બનાવ્યું છે. મને તે નવાઈ લાગે છે કે તમે બહેનોને આગળ કરો છો, મનસુખ વસાવાને બદનામ કરવા માંગો. એ શરમ આવી જોઈએ આ લોકોને. તો મનસુખભાઈ, આ જે ચેતર વસાવા તમારી વિરુદ્ધ જે બોલે છે, તો એ પોતે બોલે છે કે પછી તમને કેવું લાગે છે કે એ તમારા પ્રતિસ્પર્ધી છે, લોકસભામાં તમે આમને સામને ઉમેદવાર હતા, જે ચેતર વસાવા તમારા વિરુદ્ધ જે બયાનો આવે છે, જે સંબોધન કરે છે, તમે શું માનો છો કે આવું કેમ એ બોલી રહ્યા છે? જો કેટલીક વખતે ચૈતર વસાવા એવા પ્રકારનું ભાષણ કરે ને કે જે સમાજને પણ ગમતું નથી. કે એક મહિલા સંમેલનમાં નેત્રંગમાં અને બીજી દાહોદ વિસ્તાર નાની મોટી મિટિંગોની અંદર મુઠ્ઠી બાંધીને બધા લોકોને કે બહેનોને એમ કે અબો કરો, અબો કરો, એને મેં વખોડી કાઢ્યું હતું. એનાથી પણ એ સખત નારાજ થયા હતા અને પછી એની પાસે બીજો કોઈ જવાબ જ નથી. અને લોકો આજે નક્કી કરી કે મનસુખભાઈની વાત સાચી છે, યુવાનોને યોગ્ય દિશા આપવી જોઈએ, બહેનોને યોગ્ય દિશા આપવી જોઈએ, ક્યાંથી રોજગારી મળે એવી રીતના વાત કરવી પડે. મહિલા સશક્તિકરણનો આટલું સરકાર સુંદર પ્રકારનું કાર્ય ચલાવે છે, તો એમાં પોઝિટિવ એમની વાતો કરવી જોઈએ. તો અબો કરે એનાથી આદિવાસીનું હિત ક્યાં છે? આ વાત મેં વાત કરીને મને લોકોનું સમર્થન છે ને એના કેટલાક માણસોએ, એની સાથે જોડાયેલા કેટલાક સારા માણસોએ પણ એને કીધું કે ચૈતરભાઈ આ અબો બંધ કરાવો. એટલે આ નારાજ થઈને મને દબાવવા માટે આ પ્રકારની ખોટી વાતો એ લોકો ચલાવે છે. એ જે તમારા વિરુદ્ધ જે બોલે છે, તો એ કયા કારણથી બોલે છે? એટલે જો આ એક મેં તો વાત કે અબો વાળો મુદ્દો છે અને બીજું ભારતીય જનતા પાર્ટીમાં 1 વર્ષ પહેલા એ ભાજપમાં આવવાનો હતો. તે વખતે એમને લોકોએ એમના આમ પાર્ટીના નેતાઓ એનો કબજો લઈ લીધો અને ફરી પણ પાછું આ નજીક ક્યાંક ને ક્યાંક કોઈક સમીકરણો રાજ્યસભાના કેવા તેવા સમીકરણો બનતા હોય તો એ પાર્ટીના નેતાઓના એ સંપર્કમાં છે, એ પાર્ટીના નેતાના સંપર્કમાં છે. તો આમ આદમી પાર્ટીના નેતાઓને આની વાતની ખબર છે, આ વાતની એને ખબર છે ને એમને ખબર છે કે એક ને એક દિવસ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં નથી રહેવાનો. એ કાં તો ભાજપમાં જતો રહેશે, કાં તો પાછો બાપ પાર્ટીમાં જાય કે બાપ પાર્ટીના નેતાઓ સાથે પણ એની વાર્તાલાપ છે કે આખા ગુજરાતના આખા દેશની અંદર બાપ પાર્ટી મજબૂત કઈ રીતના કરી, જેમ બીટીપી મજબૂત હતું એ રીતના બાપ પાર્ટીને કેમ મજબૂત કરવું એ એંગલથી પણ એ વિચારે છે. એટલે તો અલગ અલગ પેલા જાતિ અંગેના પ્રમાણપત્રોનું એનું જુદું નિવેદન હોય, ઈશુદાન ગઢવીનું જુદું નિવેદન હોય. તો આ પ્રકારના તમે જુઓ, એક નિવેદન હોતું નથી. એક આમ આદમી પાર્ટીમાં ઈશુદાન ચારણ ભરવાડ માટે જુદું નિવેદન કરે, આદિવાસીઓ માટે ચૈતર વસાવા જુદું નિવેદન કરે. એટલે એના પરથી તમે સમજી શકો કે ચૈતર વસાવા લાંબો ટાઈમ આમ આદમી પાર્ટીમાં નથી રહેવાનો. મેં એમને કીધું કે રાજ્યસભા માટે પ્રયત્ન કરે છે, તો શું ભાજપમાંથી રાજ્યસભામાં જવા માટે ચેતર વસાવા પ્રયત્ન કરે છે ને કોઈનો સંપર્ક કર્યા છે? કારણ કે એ લોકસભાની ચૂંટણી લડેલા છે અને કોઈ પણ જ્યારે નેતા હોય તો તેઓને ધારાસભ્ય હોય તો સાંસદ બનવાની પણ ઈચ્છા હોય કે આગળ વધીને પ્રજાના કામો કરી શકે. તો રાજ્યસભામાં પણ જવા માટે
ચૈતર વસાવા પ્રયત્ન કરી રહ્યા છે, એવું કંઈ તમને વાત મળી છે? શું પ્રયત્ન એમના ચાલે છે? રાજ્યસભામાં ચૈતર વસાવા જવા માટે નહીં, રાજ્યસભામાં મત માટે. રાજ્યસભામાં ધારાસભ્યને મતની જરૂર પડે ને, એટલે કેટલીક પાર્ટીઓ એના સંપર્કમાં છે. કોંગ્રેસવાળા બી છે ને બીજા બી લોકો છે ને ભાજપવાળા બી સંપર્કમાં. ધારાસભ્યના રાજ્યસભામાં મતની બહુ કિંમત છે. બહુ મોટી કિંમત છે. તો એ નથી જવાનો, પણ એનો મત તો જોઈશે ને રાજ્યસભામાં કોઈ ને કોઈ જગ્યાએ. તો તમે જોયું, આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને તમામ મુદ્દે વાત કરી છે અને તેમને કેવું છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો એક છેલ્લો સવાલ પૂછી લઈએ. મનસુખભાઈ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોની બનશે? ભાજપની કેટલી સીટો આવશે? એક ટૂંકમાં એનો જવાબ આપી દો. જો હું બહુ વિશ્વાસ સાથે કહું છું કે રાજપીપળા નગરપાલિકા પણ કરેલા કામોના આધારે રાજપીપળા નગરપાલિકા પણ ભાજપની બનવાનું છે. નર્મદા જિલ્લાની બધી જ તાલુકા પંચાયત, તિલકવાડા, ગરડેશ્વર, નાંદોદ તાલુકા, ડેડિયાપાડા તાલુકો, સાગબારા તાલુકો, નવો ચિગદા તાલુકા, આ બધી તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. ડંકી કી ચોટ પર હું એમ કહું, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે અને 15 થી 20 સીટો ભાજપને આવવાની છે. કોઈ તાકાત તમને રોકી નથી શકવાનું. 15 થી જિલ્લા પંચાયતની સીટ, જિલ્લા પંચાયત નર્મદા જિલ્લા પંચાયતની 15 થી 20 સીટો ભાજપની આવવાની છે. આમ આદમી પાર્ટી તમે જો કહો છો તો આમ આદમી પાર્ટીનું કેવું રહેશે પરિણામ, અને વિધાનસભામાં શું રહેશે? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં તો એમનું આમ આદમી પાર્ટીનું પૂરું થઈ જવાનું. ક્યાંક કોંગ્રેસ થોડો સારો દેખાવ કરશે એવું મને લાગે છે, પણ આમ આદમી પાર્ટીનું તાલુકા, જિલ્લા પંચાયતમાં સાવ પતી જવાનું છે. વિધાનસભા આવતા સુધીમાં તો આમ આદમી પાર્ટી નામો નિશાન મટી જવાનું છે. હવે આવનારા સમયમાં ચૈતર ક્યાંથી લડે છે એ મોટો પ્રશ્ન છે. તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને તમામ મુદ્દે આપણી સાથે વાત કરી છે. ખાસ કરીને જો મુદ્દાની વાત કરીએ તો એમને એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થશે એમ કહ્યું છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે તેમના પર, અને તેમને જિલ્લા પ્રમુખ નીલ રાવ સાથે જે વાતને લઈને એને આરોપોને તેમને ખંડન કર્યું છે. એમને કહ્યું છે કે કોઈ પણ જાતનો ઝઘડો થયો નથી, પરંતુ આ એક બદનામ કરવા માટે જ આમ આદમી પાર્ટીના નેતાઓના બયાનો આવે છે. સાથે સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો તેમનો દાવો છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.